બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્ય શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, આ સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સર્વે વહાલા ભક્તજનો, આ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા, અન્નદાન, વિદ્યાદાન અને અભયદાનના સદાવ્રતના પ્રારંભમાં આ એક ઐતિહાસિક ઘડીએ આપ સૌ ભક્તો આ પ્રસંગે પધાર્યા છો. આપણા જીવન માટે એક સુવર્ણની ઘડી છે કે અહીંયા વર્ષો સુધી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ એ થતી રહેશે. ભગવાન સ્વામિનારાયણ એમણે અનેક જીવોના કલ્યાણને માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી, પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત સુકૃતમ મહત. એ મંત્રને, એ આજ્ઞાને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોતાના મસ્તક ઉપર ચડાવી અને આ ગુરુકુલનો પ્રારંભ કર્યો. આજે પૂજ્યપાદ ગુરુ મહારાજના સાનિધ્યમાં એમના વરદ હસ્તે આ સ્વામિનારાયણ ગુરુકુલ ઉના સહજાનંદ ધામ એમનું ઉદ્ઘાટન થયું છે. વહાલા ભક્તજનો, એક સંતના હૃદયમાંથી આ ભાવનાઓ પ્રગટે છે. અમારે પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી એ ભગવાનના બહુ વહાલા સંત છે, ભગવદીય સંત છે. ભગવાનની નવધા ભક્તિમાં રત રહેનારા સંત છે, પણ સાથે સાથે અનેકવિધ આયોજન દ્વારા બહુ ઝાઝા જીવ ભગવાન સન્મુખ થાય એવી ભક્તિની ભાગીરથીઓ એમના હૃદયમાંથી વહ્યા કરતી હોય છે. આજે આ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન એમની આ થોડા દિવસમાં, આ 10 દિવસમાં પૂજ્ય ગુરુ મહારાજના હસ્તે અમારે હિંમતનગરની અંદર ગુરુકુલ એમનું ઉદ્ઘાટન થયું, ભરૂચમાં ગુરુકુલનું ઉદ્ઘાટન થયું, અત્યારે આ ઉનામાં ગુરુકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ એક 15 દિવસમાં આ ત્રણ સંસ્થાઓના ઉદ્ઘાટન થયા. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી એમના હૃદયમાં એક ભક્તિ છે, પોતે એક આયોજક છે. અહીંયા સંતોને એમણે જે પ્રેરણાઓ આપી, અમારે હરિવદન સ્વામી વગેરે સંતો એ ખૂબ એક્ટિવ રહીને સત્સંગ પણ એટલો કરાવે છે, સાથે આ સંસ્થાનું નિર્માણ, એમની અંદર સેવા આ સંતોની સતત રહી છે. અને આપ સૌ ભક્તોએ તન મન ધનથી આમાં સેવા સમર્પણ કર્યું છે. ખરેખર આ બહુ મોટું કામ કર્યું છે. ભગવાનના બધા આમાં ભાગ લેનારા ભક્તો એમણે બહુ મોટી સેવા કરી છે, ભગવાનના સંબંધવાળી સેવા કરી છે. આ ભૂમિ છે ને સ્વામિનારાયણ ભગવાનના પદ રજથી પાવન થયેલી ભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારેલા છે.
અહીંયા ઉનામાં આ તળાવને કિનારે આટલા સાંજના સમયે વૃક્ષ નીચે મૃગચર્મ પાથરી અને નીલકંઠ મહાપ્રભુ વિરાજમાન હતા. શેઠિયાઓ અમારે ગણેશ શેઠ, હંસરાજ શેઠ વોકિંગ કરવા નીકળ્યા અને તપસ્વી નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા. એમને એમ થયું, ઓહો, સાધુ સંતો તો ઘણા જોયા પણ આવી મૂર્તિ જોઈ નથી. થોડી વારે મહારાજે આંખો ઉઘાડી કહ્યું, મહારાજ ભારે તપ કર્યા છે, અમારે ત્યાં વોરવા આવશો? ત્યારે જૈન ધર્મ પાળતા હોય. મહારાજ કે અમે વસ્તીમાં જતા નથી, અહીંયા કઈ લાવીશું તો જમશો? તો જમશું. ખીચડી લાવ્યા. ક્યાં મૂકશો? મહારાજે પોતાની પાસે એક કમંડળું હતું ને, એમાંથી પાણીથી પથ્થર ધોયો કે આ પથ્થર ઉપર ખીચડી મૂકી દો, અમે જમી લેશું. વાલા ભક્તજનો, એ ખીચડી ભગવાન જમ્યા. જેનું ભગવાન જમે ને એ ખાલી જાય નહીં હો. એક જમીન પણ એમાં એક બીજ વાવીએ ને હજારો બીજ આપતી હોય, એક ધૂળમાંથી 1000 ગણું મળતું હોય, તો આ સ્વયં પરમાત્મા. એ હંસરાજ શેઠ, ગણેશ શેઠ એની ખીચડી જેમાં ભગવાને એમને બહુ સુખિયા કર્યા. અને આ ગુરુકુલના પાયામાં પણ એ ગાંધી પરિવાર બહુ નિમિત્ત બન્યો. વાલા ભક્તજનો, આપે સૌએ કોઈ નાની મોટી સેવાઓ આ સંસ્થામાં કરી છે, ત્યારે ખરેખર બહુ મોટું તમે સમર્પણ કર્યું છે. વર્ષો સુધી અહીંથી સેવા પ્રવૃત્તિઓ થશે, અનેક જીવોને ભગવાનની ઓળખાણ થશે, અને એમના નિમિત્ત આપ બન્યા છો. ત્યારે ભગવાન આપને, આપના પરિવારને ખૂબ સુખીઓ કરશે. વાલા ભક્તજનો, આ ભૂમિ બહુ પવિત્ર ભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતો એ અહીંયા પધારેલા છે. મારે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્રજ્યાનંદ સ્વામી, કેટલા કેટલા સંતો અહીંયા ઉનામાં તો પધાર્યા હોય. અહીંયા બાજુમાં વડવિયાળા ગામમાં પ્રતિષ્ઠા વખતે રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્રજ્યાનંદ સ્વામી વગેરે સંતો પધારેલા છે. આ રસ્તો જ આ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા કે જૂના સંતો, સદગુરુ નારાયણદાસ સ્વામી, સદગુરુ બાલમુકુદાસ સ્વામી વગેરે સંતો અહીંયા પધારતા હોય ઉના બાજુ, અને ઉનાથી નીકળે ને ત્યારે હરિભક્તો વળાવવા માટે જાય. ભેગા હાકર ને નાળિયેર ને એવું લીધું હોય સંતોને, ઓલું શું કહેવાય, શુકન કે અર્પણ કરવા માટે. અને એ બધા ભક્તો ગામ બહાર, ઉનાથી બહાર રસ્તા સુધી સ્વામી એવું કહેતા, ક્યારેક પાછા વાળવા પડે કે હવે પાછા વળો. એ વળાવવા માટે ભક્તો આવ્યા હોય, ક્યાંક ઝાડવા નીચે બેસે, ઠાકોરજી પધરાવે, ઘડીક વાતો કરી અને એને પ્રસાદી આપીને ભક્તોને વળાવે. મને એવું થાય છે કે કદાચ આ ભૂમિ એ બહુ રાહ જોતી હશે. આ રસ્તાનો કાંઠો છે, એ મોટા સંતો અહીંયા ક્યાંક ઝાડવા નીચે બેઠા હશે, અને આ ભૂમિ રાહ જોતી હશે. અને આ ભૂમિમાં આ ભગવાનનું ધામ બન્યું છે. અહીંયા સહજાનંદ ધામ બનશે. ભગવાનની એવી સેવા પૂજા વગેરે થશે, અને આ ચૈતન્ય મંદિરો અહીંથી તૈયાર થશે. આ બાળકો અહીંયા ભણશે, એમના હૃદયમાં સંસ્કારો આવશે, સ્વામિનારાયણ ભગવાનના બીજ રોપાશે. અમે જ્યારે ગુરુકુલમાં દાખલ થયા ને, હું જુનાગઢ ગુરુકુલમાં દાખલ થયો તો 6ઠા ધોરણમાં, સ્વામિનારાયણના સાધુને જોયા નહોતા. ગુરુકુલમાં દાખલ થયા પહેલા વહેલા જોયા હતા, અને આ ગુરુકુલમાં રહીને ભગવાનના સાધુઓ કેટલા થયા છે, કેટલા હરિભક્તો. અને એ વિદ્યાર્થીઓ ભણીને ગયા, પોતે સુખી થયા, પોતાના પરિવારને સુખી કર્યા,
અને એમણે ભગવાન રાખ્યા. અત્યારના સમયમાં તો આ ગુરુકુળની બહુ જરૂરિયાત છે આ સંસ્કાર માટે. ત્યારે આવું સરસ એક સેવાનું કેન્દ્ર, ભગવાનની ભક્તિનું કેન્દ્ર, એમનું આજે ઉદ્ઘાટન થયું છે. એમાં આપણને આ એક અવસર હાજર રહેવાનો મળ્યો છે. આપણા બહુ મોટા અહોભાગ્ય છે. વાલા ભક્તજનો, આજના દિવસે આપણા હૃદયમાં એવો શુભ સંકલ્પ કરીએ, ભગવાનને સંભાળીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ સંસ્થાના માધ્યમથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં જે સંકલ્પો હતા, એ મૂળ પુરુષના હૃદયમાં જે ભાવનાઓ હતી, પૂજ્ય ગુરુ મહારાજ જેવા પવિત્ર સંત, એમના હૃદયમાં ભગવાન બેઠા છે. એમના હૃદયમાં જે ભાવનાઓ છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી જેવા એક તપસ્વી સંત, ભજનીક સંત, એમના હૃદયમાં જે ભાવનાઓ છે, બસ અનેક જીવો અહીંથી ભગવાનને ઓળખે, એ સુખી થાય, આગળ વધે અને ભગવાન સર્વનું મંગલ કરે, એવા શુભ કાર્યો અહીંથી થતા રહે, એવી આપણે ભગવાનના ચરણોમાં સૌ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. આટલી વાત સાથે હું વિરમું છું.